Welcome students. Today we are going to discuss Unit 4 Activity 4 Solar Energy. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 એન્ડ 3 જોઈ. યુનિટ 4ની અંદર એક્ટિવિટી 4 જોવાની છે, જે સોલર એનર્જી છે, જે આપણે યુનિટ 4નો મેઇન પોઈન્ટ છે. સોલર એનર્જી વિશે મેં તમને અહીંયા ગ્લોસરી આપી છે. દેટ મીન્સ હાર્ડવર્ડ્સ, અઘરા શબ્દો મિનિંગ સાથે આપ્યા છે. તો જે શબ્દો આપ્યા છે એને નોટબુકમાં જે રીતે આપ્યા છે, સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને મિનિંગ જે આપ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના છે અને લર્ન કરવાના છે. બિકોઝ કે જો તમે એને મિનિંગ તમને ખબર હશે તો જ એનું તમે ટ્રાન્સલેટ કરી શકશો. અને પ્રશ્ન શું કહેવા માગે છે, જો મિનિંગ જ જાણતા હશો તો જ એનો જવાબ તમે ઇઝીલી આપી શકશો. તો આ સોલર એનર્જીના મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ તમને આપ્યા છે. તો નોટમાં તમારે યુનિટ 4 એક્ટિવિટી 4 કરીને લખવાના છે. એ લખ્યા પછી જે લેસન આવે છે સોલર એનર્જી, એ સોલર એનર્જીનું લેસન આપણે ડિટેલમાં જોવાનું છે. બટ ફરી યાદ કરાવું કે યુનિટ 3 સુધી સ્વાધ્યાય પોથીમાં જે તમને મેં PDF ફાઇલ કે જે વિડીયો થ્રુ સમજાવ્યું છે એ રિલેટેડ એક્ટિવિટી યુનિટ 3 સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં પણ ફિલઅપ્સ કરવાનું છે. અને એક્ટિવિટી 4 કમ્પ્લીટ થશે એટલે યુનિટ 4ની પણ સ્વાધ્યાય પોથી તમે ઇઝીલી ફિલઅપ્સ કરી શકશો. તો આ રીતે તમે નોટબુકમાં મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ સોલર એનર્જીના લખીને લર્ન કરવાનું છે. તો આપણે હવે ડિટેલમાં જોઈએ એક્ટિવિટી 4 સોલર એનર્જી. તો સોલર એનર્જી વિશે આપણને જે લેસન આપ્યો છે તો એ લેસન આપણે હવે અહીંયા ડિટેલમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણું ટાઇટલ જે છે કે સોલર એનર્જી. સોલર એનર્જી એટલે શું, પહેલાં તો એનો જ મિનિંગ આપણે શોધીએ કે સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. તો સૌર ઉર્જા એ લેસનમાં કેવી રીતે આપણને એક્સપ્લેન કરે છે કે એ આપણને રૂટીન લાઈફમાં સોલર એનર્જી કેવી રીતે યુઝફુલ થઈ શકે છે. અને ઘણું આપણને અહીંયાથી આપણને નેચરલ વસ્તુમાંથી રૂટીન લાઈફમાં યુટિલાઇઝ કેવી રીતે કરી શકાય એવું આપણને અહીંયા એક્સપ્લેન કર્યું છે. તો જોઈએ આપણે સોલર એનર્જી વિશે. સોલર એનર્જીનો લેસન આપણે અહીંયાથી શરૂઆત કરીશું કે ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. કહે છે કે તમે તમારી સાયન્સની બુકમાં એનર્જી એટલે કે ઉર્જા વિશે રીડ એટલે કે વાંચ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ તમે એક્ટિવિટી 4નો વિડીયો જુઓ છો સોલર એનર્જી, તો ટેક્સ્ટ બુક જોડે રાખવા જરૂરી છે. વિડીયોની અંદર મેં ફોટોઝ તો આપ્યો છે, બટ તમારી પાસે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક હોય તો જોડે લઈને બેસતો કે ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. કે તમે તમારી વિજ્ઞાનની બુકમાં એટલે કે પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમે જાણો છો કે સૌર ઉર્જા એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. વેલ, સારું એટલે કે કહેવામાં માગે છે કે જે સૂર્યમાંથી મળતી શક્તિ. સોલર મીન્સ ફ્રોમ ધ સન. જે સોલર મીન્સ સૌર્ય એટલે કે જે સૂર્યમાંથી મળે છે. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જ જાણો છો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. કે પૃથ્વી અને બીજા ગ્રહો તેની આજુબાજુ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. તેને આપણે આપણી સોલર પદ્ધતિ કહેવામાં આવે છે. કહે છે કે સૂર્યમાંથી સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તમે જાણો છો. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે અને આ છે આપણી સૂર્યમંડળ એટલે કે સૂર્ય પદ્ધતિ. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન વેરી બ્રાઇટલી. કે ભારતની અંદર સૂર્ય છે એ વધુ પ્રકાશિત છે એટલે કે વધારે ગરમી પડે છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે કે ભારતનો ઉનાળો એ સખત ગરમીવાળો અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. તો આપણને બધાને એ સખત ગરમ ઉનાળાનો બધાને અનુભવ છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. અને આ સિઝનમાં બધા બેચેની અનુભવે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ.
અને કહે છે સનરેઝ એટલે કે સૂર્યના કિરણો. ધ સ્ટ્રોંગ સનરેઝ એટલે સખત સૂર્યના કિરણોને કારણે સનસ્ટ્રોક ટુ આપણને સનસ્ટ્રોક એટલે કે લૂ પણ લાગે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવરસેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. તો અહીંયા કહે છે રેઝ એટલે કિરણો અને હાર્શ એટલે સખત કિરણો. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવરસેલ્ફ ફ્રોમ ધ કે આપણે આપણી જાતનું રક્ષણ કરવું જોઈએ ફ્રોમ ધ શેનાથી તો સખત સૂર્યના હોટ સમર સન કે સખત ગરમીના ઉનાળામાં સૂર્યના કિરણોથી આપણે આપણી જાતનું રક્ષણ કરવું જોઈએ. હાવેવર તેમ છતાં વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. અને કહે છે અહીંયા આપણે સરસ કહ્યું છે કે સામાન્ય રીતે ભારતનો સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે, તેથી જ ભારતમાં ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. આપણને તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. કહે છે ને કે ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સોલર એનર્જી વિશેનો લેસન શરૂ કર્યો અને આપણે 2 પેરેગ્રાફ અહીંયા ભણ્યા છે. તો આ પહેલાં તો તમે શબ્દાર્થ જે આપ્યા છે એ લર્ન કરજો અને એ લર્ન કર્યા પછી તમે આ પેરેગ્રાફને પણ 1 બાય 1 વાંચીને એનું ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરજો. બિકોઝ ટ્રુ એન્ડ ફોલ્સ ઓબ્જેક્ટિવ બધું જ આપણને લેસનમાંથી પૂછાશે. તમે જ્યારે સ્વાધ્યાય પોથી ફિલઅપ્સ કરવા બેસો ને ત્યારે તમને આન્સર બધા આમાંથી જ મળી રહેશે. બરાબર છે. એટલે આને ધ્યાનથી એકવાર રીડ કરવાનું છે અને શબ્દાર્થને પણ તૈયાર કરવાનો છે. આગળ આપણે લેસન જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.